વાળી વેદ વિરોધ વાળી બાપુ મતી નથી મારી નથી વાણી મેં આપની ઉસારી ભૂલ સુખ હોય તો માફ કરો બાપા મારી આ જુદા ન જાણવા તો તમારી સે વાડી સમજુ પુરુષ ને જાવું બોલી હારી કહું દાસ નો દાસ પુકારી सुनो आदत वर्जम मारी आ तो और गली में आसन उनका गेली उनका निशाना संत फकीर को योगी विल्ला गलत उनका जाना आ तो सेमवत सद्गुरुना देश में जावो से जहां जवा तेवा माणसो हाले ने मतावाळा मार्ग बगाड़ी नाखे दुनिया नाखे डोળી હલસ બગાડી આપણો લક્ષ વર્ષથી ફરે સદગુરુ સ્વારામ બાપા કહે છે ઘણા એ ભજનમાં નમાઝમાં સદગુરુ સ્વારામ બાપા કહે છે હરિ ગુરુ એ વાલા ए रहम करी मम प्यारी शब्द नु मेलवाला भरो से जो त्यारे सद्गुरु शरण मा सो शिष्य धारी रे राम सद्गुरु शरण मा सो शिष्य ए धारी रे राम आदत यरती અમારી એટલે સદ્ગુરુ સ્વારામ બાપા કહે છે મેં મારી પોતાની વાણીમાં અનુભૂતિમાં લખ્યું છે તમે સાસા સદ્ગુરુજી ને છે ઓ મારા ભાઈ હીરા ભાઈ તમે સાસા સદગુરુજી ને છે ઓ મારા ભાઈ જીવન મુક્તિ આસે મારા ભાઈ સાસા સદગુરુજી ને છે ઓ મારા ભાઈ જીવન મુક્તિ આસે મારા ભાઈ માયાના બંધન છોડાવે મારા ભાઈ તો જીવન મુક્તિ થાશે મારા ભાઈ આ તો ઈર્ષા પતંગો દુકાનમાં બેઠી હોય સરળ સંપીને બેઠી હોય સાઈઝ બાર રંગવાર બાપુ પતંગ ઉડાડવા માટે કોઈને પાસપોર્ટ કે મંજૂરી ન લેવી પડે પતંગો કાપે છે શા માટે ઈર્ષા गोरे गोरे मुख पे गुमान छोड़ गदल कवाली में पूछावे कीधु कि गोरे गोरे मुख पे गुमान छोड़ बावरे रंग तो पतंग तेरा काल उड़ जाएगा धुआं जैसा देह तेरा जात होने लागे तेरी युवानी को छोड़ तेरा स्वान ने दिखाएगा माटे ममता को छोड़ दे मानव बांधी मुठे आए तो खाटी मुठी जाएगा रंग तो पतंग तेरा काल उड़ जाएगा आ धरती ने ऊपर थे कई राजा ने कई राणा भैया गया तो दास गिरनारी सद्गुरु शरण में तमे परम वैभव सुख ने माणो मारा दास गिरनारी हमारा पोतानो पद रसिद से बापू दास गिरनारी के सद्गुरु शरण में तमे परम वैभव सुख ने माणो मारा भाई तो પછી जीवन मुक्ति થાશે મારા ભાઈ એટલે બીજા પદમાં મેં લખ્યું છે મારા પોતાના નામાસનમાં કે ગુરુની ગતિને કોઈ જીના ભાઈ એ આવા હંસ હોઈ જાણે બાપુ જેવા તમારી જેવા ભરતભાઈ જેવા વિક્રમભાઈ જેવા गुरुनी गति ने कोई ए आवा हंस होई जाने कागड़ा वो जाने कर्मना कागड़ा रे कागड़ा ने मारो सबक दी गोरी ना कागड़ा रे कर्मना कागड़ा रे कागड़ा ने मारो सबक दी गोरी ए मारो सबक दी गोरी ने मारो सबक दी गोरी ने बांधो हिरनी गोरी कर्मना जन्मारो भजन में खोयो पण गुरुना गम नो जाना एक गुरु वगर नो नुगरो ए तो भव भव गोता काय कर्मना कागड़ा कागड़ा ने मारो शब्द नी गोली शब्द संभाल के बोलिए शब्द को हाथ न पाओ एक शब्द में घाव ने एक शब्द में पाओ એટલે મેં કીધું ગુરુની ગતિ ને
એ કોઈ આવા હંસ હોય જાણે હે દાસ રે ગિરનારી નિસદી હરિ ગુણ ગાય ગુરુની વાલા હંસ હોય જાણે દાસ રે ગિરનારી નિસદી હરિ ગુણ ગાય હે ગુરુની ગતિને કોઈ એવા હંસ હોય જાણે દાસ ગિરનારી નિસ્દિન હરિગુણ ગાવે સતના કારણીએ મીરા બની દીવાની મીરાની પત રાખી ગયો રાણો હારી જલારામ જોગી પાસે બાવે વસન માંગ્યું ભારી વીરબાઈ ને હોયપા તેથી પ્રભુને ભાગવું પડ્યું હારી રૂપ છંડી કાણું લીધું જેથી નાથ હતી એ નમતું દીધું શેઠ સગા છે બિલખાના પાદરમાં રૂપ છંડી કાણું લીધું જેથી નાથ હતી એ નમતું દીધું મનના મરેલા પછી ડરાવ્યા ડરે નહીં આ તો મરજીયા હોયા મોજું માણે એ મોતીને ગોદી કે આ બધી ખટપટ મંડે તો ઝટપટ સમજાય ને કે ઝટપટ સમજાય એવી વાત નથી ટેક વાળાને અટક ના આવે ને પામરના કહેવાથી ઢીલ નો ડગાવે એવા સંતો અમરાપુર જાય સમાન ઘર સંત વધારા જેથી ઘરમાં નહોતા વિક્રમભાઈ અને શેર લોટને કારણે જેથી ચોરી કરતો સમાન પોતે હોળીએ સડી જવું પડ્યું કે સમન તારા શહેરમાં અસરત દીઠો આજ મેં ધડને સડાવ્યો છોડીએ અને પડતા જોડ્યા કબીર ભગત ને સમનનો પ્રસંગ આપતો જાણકાર છે શેર લોટને કાઢે મેં ભી ભૂખ્યા નારો મેરા સાધુ ભૂખ્યા ન જાય સતી તોરલ કે શરીરને અડાણે મૂકીને સાધુને જમાડ્યા પાસા નહીં પડે સંતો પાસા નહીં પડે સતના ધીંગાણે શાંતો પાસા ન પડે કુએ પડતી અબળા બસાવી અમરેલીની બજારના મુરદાસ બાપુ 5 વાગ્યાનો ટાઈમ દીકરી કુંવારી અબળા કુએ પડવા માટે જાય છે બાપુ કીધું બેટા કોણ બાપુ હું શું મને કુવારા કલંક લાગ્યું છે પેટમાં પાપ છે ના બાપનું નામ પૂછે છે મારા ઘરના મને મારી નાખશે હવારે એટલી જ વાત કે હા સવારમાં દિવસ ઉગતા પહેલા પેટમાં પાપ છે નો બાપનું નામ સંત મુરદાસ છે કહી દઈએ જગતના શોખમાં બાપુ મુરદાસ બાપુનું નામ લીધું અમરેલીના જામસાબ જેવા શિષ્યો ધડાધડ કંઠી તોડી નાખી બાપુને મુદા ગધેડે બેન અમરેલીની બજારમાંથી કાઢ્યા આ સમાજ છે જીનાભાઈ આજ ફૂલના હાર કરાવે કાલ ખાણાનો હાર કરાવે સોબત થકી સુખ થાય સોબત થકી દુઃખ થાય હારા માણસને સોબત કરી તો સુખ થાય અને એના એક સાધુ મહાત્માને મહિના દિવસ પછી બીજા સાધુની કંઠી બાંધી મુરદાસ બાપુ મહિના પછીના ગામમાં પાદરમાં ગયા મરી ગયેલી મીંદડી પડી હતી ભૂખ્યા બસ્સા ભૂખ્યા ટળવળતા હતા મીંદડીના જોળીમાં નાખી જામ સાહેબની કસરીમાં હાજર થયા કવિરાજો દુહાન સંત ખોખારાનો પડકારા કરતા હતા સંત મુરદાસ બાપુ કીધું હું ખોખારાનો પડકારા કરું છું આ મરી ગયેલી મીંદડી ગામના પાદરમાંથી લાવ્યો છું તમારામાં તાકાત હોય તો સતન કરો ભૂખ્યા બસ્સા ટળવળે છે બીજા અરસપરસ એકબીજાની હમો જોવા લાગ્યા બાપુને કે તમે તમારામાં તાકાત હોય તો સજ્જન કરો અમારાથી ના થાય મુરદાસ બાપુએ પ્રતિજ્ઞા લીધી હાથમાં જળ લઈને કંડળમાંથી પાણી લઈને કીધું મન વસન કર્મથી જો આ દીકરીમાં કઈ કર્મ ન કર્યું તો મીંદડી સજીવન થઈ જવી જોઈએ નકર ન થાય એક બેન 3 ફેરી અંજળી આપી આળસ મળી મીંદડી સજીવન થઈને હાલતી ગઈ આ સમાજ છે બાપુ ન્યા ઘડીએ મુરદાસ બાપુએ આ પદની રચના કરી કે માનવો જાણે કે અમે હારા કામ કરશું ઉલટાનો થયો સંતાપ મન સમજ્યા વિના તમારું મન સમજેલું નતું એટલે તે મને ઊંધા ગજડા ગાડ્યા રાજા રાવણ ને જદી અજ્ઞાન ઉપજ્યું તેથી રામના ઘરમાં નાખ્યો હાથ મન સમજ્યા વિના એટલે મન કા પાર ના પાયા ગુણ સબ મન કા ગયા મન હિન્દુ મન મુસલમાન મન જોગી મન વૈરાગી મન ફટક્યો હાથ નો આવે મન શાદ કામ ના આવે મન માર ખવડાવો મન ચાચા લઈ જાય એટલે આ બધું તમે એના થાવ ને તો ભગવાન તમારો થાય નરસિંહ મહેતાના 52 કામ કરવા માટે તત્પર ત્યાર પૂરબાઈ નું મામેરું પૂરવાનો ટાઈમ થાય
અને હાવ નણંદ મેણા બોલતી હોય કે તારો બાપ હું ખાખ મામેરું લાવે, ભાંગલા ટુટલા ગાડા છે, કડકાલો લઈને ક્યાંક મંજીરા ગાતો છે, એ સતા તત્વનો મામેરાની વાત હોય તો કોઈ ખેપિયાને મોકલ. આવો નણંદ વચ્ચે કુંવરબાઈ વચ્ચે આ સંવાદ આલે છે. એવામાં કુંવરબાઈની ડેલીએ ટકોરે ઝટ ઉઘાડો કોણ? કે નરસિંહ મહેતાનો વાણોતર આ કુંવરબાઈનું મામેરું પૂરવા માટે તત્પર તૈયાર છે. એટલે તમે એના થાવ તો તમારો થાય. એટલે સંતો મહાપુરુષો કહે છે, અરે ભજન વિના ના વિક્રમભાઈ, અરે ભજન વિના ના ફરે ભટકતા ખાલી ખુશામત કરવી નહીં. અરે ભજન વિના ના ફરે ભટકતા ખાલી ખુશામત કરવી નહીં. અરે કરવી નહીં કોઈ કોઈની આશા જલ્દી ડરવું. અરે ભજન વિના ના, અરે ભજન વિના ના, અરે ભજન વિના ના ફરે ભટકતા ખાલી ખુશામત કરવી નહીં. કરવી નહીં કોઈ કોઈની આશા જલ્દી ડરવું. નગલા નરારે નાતો ન કરીએ, સઠ સંગાતે ફરવું નહીં. બળદેવ બાપાનું ભજન છે. એટલે તમે સમજાય ને તમારો સમય વયો જાય. અહીંયા જ માત પિતાની સત્ર છાયામાં બાળકના બે વેણ મોની ડડકીલો ઓઠડતા ભીડાઈ ગયા. પછી ગંગાજળ મૂકી શું કરશું? પછી દિવાણ ખંડમાં તસવીર મૂકીને અગરબત્તીને ફોટો કરવાથી કોઈ ફાયદો નહીં થાય. એટલે સમજણ જગતમાં એક જ જન્મો રે જેને રામને ઋણી રાખ્યા, જેને રામ સભામાં ભડકા ભાળ્યા પછી ને ધૂળુમાં ધામા રાખ્યા. પણ એનો દ્રઢ સંકલ્પ ઝંખના બાપુ તમારી તીવ્ર હોવી જોઈએ. કેવી કે જીસ દિન નયન મે નીંદ ન આવે, નર તબહી નારાયણ પાવે. મુખમાં રામ રામ હોય, પેટમાં આમાં હોય, મન માધવમાં હોય, જીવ ધોત્યામાં હોય તો કઈ એમ ભગવાન મળે નહીં. ભગવાન કે હું એવો સસ્તો નથી. ભજનના ભરોસે રહેજો, અંતે નર આવશે. અમર બીજક જેને હાથ આવ્યો એને કાળ કેમ કરી મારે. સંતો મહાપુરુષ કહે છે, જીવ તુષાને ફરે છે એ ગુમાનમાં, જીવ તુષાને ફરે છે એ ગુમાનમાં, અભિમાનમાં તારે રહેવું મારા
કાયમથી રાખું ભાઈ તે તો કાયમથી રાખ્યું દસ્તાવેજ કરીને બેઠા છો એમ ફૂટા ખોડીને બેઠા છો આ ખોડિયામાંથી કેદે રામ યોધા કોઈને ખબર નહીં રહી ભાઈ તે તો કાયમથી રાખ્યું એ વેસાણમાં તે તો કાયમથી રાખ્યું એ વેસાણમાં તારે રેવું ભાડાના જેના થકી અમે આવ્યા છે મનહરભાઈ મકવાણા આ અમારા કઈ ખેતર આ બીજાના ખેતરમાં ખેડ જાતી આપણે મજે જેનો પિક્ચરનું સસ્પેન્ડ ન ખોલી જતી પહેલા એટલે સાંભળવા જીવનનો લાવો છે આપણે જે સુરત થી અહીં આવ્યા છે સોનાની સાંકળે બાંધીને ન લાવીએ પણ આજ પ્રેમને તાતાને બધાને આવ્યા છે અને આપના દર્શનનો મને પણ લાભ મળ્યો છે એટલે આ બધું એના થકી આપણે ભેગા થયા તેને જીવનમાં સાંભળવાનો આવો છે માટે બે કડી બોલી એ નામ છે નૈયા એ નામ તરિયા નામ છે તારણ હાર જુગો જુગ નામ છે જુગો જુગ નામ છે જુગો જુગ નામ છે સદગુરુ ભગવાન કી ફરી વખત સંતવાણીનો દોર લઈ આવે મનહરભાઈ મકવાણા.